પ્રિય મિત્ર, આજના આ સ્તવન કાર્યક્રમમાં આપણે યોહાન અનુસાર શુભ સંદેશના 15મા અધ્યાયની 5 થી 27 કલમો જોવા માંગીએ છીએ. એટલે જો તમારી પાસે પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો 312 નંબરના પૃષ્ઠ ઉપર એ તમારી સમક્ષ ખુલ્લું રાખો અને સાથે સાથે તમારી સાથે નોટ અને પેન અવશ્ય રાખજો. હવે આપણે યોહાન અનુસાર શુભ સંદેશના 15મા અધ્યાયની 5 થી 27 કલમો આજે જોવા માંગીએ છીએ. પણ સૌ પ્રથમ આપણે 9મી કલમ પહેલા જોઈએ. 9મી કલમમાં લખ્યું છે, શું કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત? જેમ પિતા મારા પર પ્રેમ કરે છે તે જ પ્રમાણે હું પણ તમારા પર પ્રેમ કરું છું. તમે મારા પ્રેમમાં રહો. હવે માં વસવું અથવા તો માં રહેવું એ સતત સંગતમાં રહેવાની વાત છે. દ્રાક્ષા વેલો અને ડાળી વચ્ચેનો એ અતૂટ સંબંધ છે. ડાળીએ દ્રાક્ષા વેલામાં રહેવાનું છે. હવે ધારો કે કોઈ ખેડૂતના ખેતરમાં ચીકુના વૃક્ષો છે, લીંબુના વૃક્ષો છે અને આંબાના વૃક્ષો પણ છે. આ ખેડૂતે પ્રત્યેક વૃક્ષની ડાળીને એમ કહેવું નથી પડતું કે તમે પોતાના વૃક્ષમાં જોડાયેલા રહેજો. એ તો સ્વાભાવિક રીતે જ પરસ્પર જોડાયેલા રહે છે જ. હવે પ્રત્યેક વૃક્ષની ડાળીને કે મોટા ડાળાને ફળ આવવા વિશે પણ શિખામણ આપવી પડતી નથી. જો ડાળી કપાઈ નથી તો તે તાજી રહે છે અને ઋતુ પ્રમાણે ફળ આપે જ છે. ડાળી પોતાના વૃક્ષમાં રહે છે અને ફળ આપે છે. આપણે મિત્ર ઘણી બધી વાર આપણા જીવનમાં આવું બનતું જોતા નથી. વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હોવાનો દાવો જરૂર કરે અને દિવસ દરમિયાન અથવા તો ઘણા દિવસો સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તથી એ દૂર જીવન જીવતો હોય. એ ગમે તે પાપને પોતાનામાં પોષતો હોય. અમુક સમય આવે એ કબૂલ કરીને માફી પણ માગી લે, પણ ફરી પાછો એ જ પાપ કરવા લાગે અને જ્યાં સુધી કોઈ એનું ધ્યાન ના દોરે ત્યાં સુધી એ પાપમાં પાછું એ જીવ્યા જ કરે. જો તમારી આવી સ્થિતિ છે મિત્ર, તો તમે આત્મિક રીતે સુકાઈ રહ્યા છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહેવું એટલે દિવસના 24 કલાક દરમિયાન પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાયેલા રહેવું. આપણું બાહ્ય અંગત જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ હોવું જોઈએ. બંને પ્રકારના જીવનો, આપણું બાહ્ય જીવન અને અંગત જીવન. આપણે નોકરી કરતા હોઈએ, ધંધો કરતા હોઈએ, મજૂરી કરતા હોઈએ, વિદ્યાર્થીઓ હોઈએ કે ઘરકામ કરતા હોઈએ, ટોળામાં હોઈએ કે એકાંતમાં હોઈએ, સર્વ જગ્યાએ આપણે સ્વાભાવિક રીતે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહેવું જોઈએ. ઈસુ ખ્રિસ્તની આજ્ઞાઓ પાળવા દ્વારા જ મિત્ર આપણે ઈસુ ખ્રિસ્તમાં પ્રેમમાં રહી શકીએ. પાપ પ્રત્યે સભાન રહીને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમમાં રહી શકીએ છીએ. પાપ કબૂલ કરીને એની માફી મેળવી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમમાં રહી શકીએ છીએ. આજે આપણે ક્યાં છીએ? આપણામાં કોણ વસે છે? ખરેખર તો મિત્ર આપણે એ વિચાર કરવાની જરૂર છે કે બહુ જ મોડું થઈ જાય એ પહેલા, આપણે સુકાઈ જઈએ આત્મિક રીતે એ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાછા ઉમેરાઈ જઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ પાપોની કબૂલાત કરીને, પશ્ચાતાપ કરીને નવું જીવન પ્રભુ સાથે ફરી સાંકળી લઈએ. 5મી કલમ હવે જોઈએ. ઈસુ ખ્રિસ્ત કહે છે, હું દ્રાક્ષાવેલો છું અને તમે ડાળીઓ છો. જે મારામાં વસે છે અને જેનામાં હું વસું છું તે જ પુષ્કળ ફળ આપી શકે છે, કારણ મારાથી અલગ રહીને તમે કશું જ કરી શકતા નથી. હવે મિત્ર, જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો હોય, પાપોની ક્ષમા અને પરિવર્તન પામેલું જીવન પણ પ્રાપ્ત કર્યું હોય, તો પણ મિત્ર આપણે વાણી, વર્તન કે વિચારથી પાપ તો કરી બેસીએ છીએ. હવે દરેક વ્યક્તિની પાસે સ્વતંત્ર ઈચ્છા શક્તિ છે અને ઈશ્વરે જ આપણને સ્વતંત્ર ઈચ્છા શક્તિ આપી છે. હવે સ્વતંત્ર ઈચ્છા શક્તિ હોવાને લીધે આપણે જાણી સમજીને ઈશ્વર સાથેની સંગત તોડી શકીએ છીએ. પાપને પ્રવેશ આપીને આપણે ઈશ્વર સાથેનો સંબંધ તોડી નાખતા હોઈએ છીએ. ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ જઈને પાપ કરીને આપણે ઈશ્વર સાથેનો સંબંધ તોડી નાખીએ છીએ. દુનિયાના ધારાધોરણો અપનાવીને પણ આપણે ઈશ્વર સાથેનો આપણો સંબંધ તોડી નાખીએ છીએ. 6ઠ્ઠી કલમમાં ઈસુ ખ્રિસ્ત શું કહે છે? જે મારામાં વસતો નથી તેને ડાળીની જેમ ફેંકી દેવામાં આવે છે અને તે સુકાઈ જાય છે. લોકો એવી ડાળીઓ એકઠી કરીને આગમાં નાખે છે જ્યાં તે બળી જાય છે. મને મિત્ર ફરીથી જણાવવા દો કે અહીંયા આપણા ફળદાયી જીવન વિશે જણાવવામાં આવ્યું છે. ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરનાર વ્યક્તિ નવો જન્મ પામે છે, એનો ઉદ્ધાર થાય છે અને એનામાં ઈશ્વર પવિત્ર આત્મા ફળ ઉપજાવે છે. 7મી અને 8મી કલમ જુઓ. ઈસુ ખ્રિસ્ત કહે છે કે જો તમે મારામાં વસો અને મારા વચનો તમારામાં વસે તો તમે ચાહો તે માગો અને તે તમને મળશે. તમે પુષ્કળ ફળ આપો તેમાં મારા પિતાનો મહિમા પ્રગટ થાય છે અને એ પ્રતિપુરવાર થાય છે કે તમે મારા શિષ્ય છો. પ્રાર્થના માટેનું આ કેટલું બધું અદ્ભુત વરદાન મિત્ર, પરંતુ એ માટેની શરત, એ માટેની માંગણી બહુ જ ધ્યાન રાખવા જેવી છે. ઈસુ ખ્રિસ્ત કહે છે કે જો તમે મારામાં વસો અને મારા વચનો તમારામાં વસે તો.
જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન થાવ તો તમારી પ્રાર્થના જરૂર સાંભળવામાં આવે. પણ જો આપણે પાપ કરતા હોઈએ અને એમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે પ્રાર્થના કરતા હોય તો એ પ્રાર્થના પ્રભુ સાંભળીને એનો ઉત્તર કેવી રીતે આપે? કારણ કે સંબંધ તો છે જ નહીં, કપાઈ ગયો છે. 9 થી 11 કલમો હવે જુઓ. ઈસુ ખ્રિસ્ત કહે છે કે જેમ પિતા મારા પર પ્રેમ કરે છે તે જ પ્રમાણે હું પણ તમારા પર પ્રેમ કરું છું. તમે મારા પ્રેમમાં રહો. જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં રહું છું તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળશો તો તમે મારા પ્રેમમાં છો. ઈશ્વર પિતા ઈચ્છે છે મિત્ર કે આપણા જીવનમાં સારો સમય રહે, આપણે સારો સમય ગુજારીએ. પવિત્ર આત્માના ફળનો એક પ્રકાર એ આનંદ પણ છે ને. પવિત્ર આત્માથી મિત્ર આપણા જીવનમાં આનંદ આવે છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ આનંદિત હોય છે, એ ખુશ મિજાજ રહે છે. ભલે ગમે તેવી પરિસ્થિતિ એના જીવનમાં આવતી હોય, ગમે તેવા સંકટો આવતા હોય, ગમે તેવા સંજોગો ઉભા થતા હોય, એમ છતાં પણ એ આનંદિત રહે છે. 12મી અને 13મી કલમમાં પ્રભુ શું કહે છે એ જુઓ. ઈસુ ખ્રિસ્ત કહે છે કે આ વાતો મેં તમને કહી છે, મારી આજ્ઞા તો આ છે, જેમ મેં તમારા પર પ્રેમ કર્યો તેમ તમે એકબીજા પર પ્રેમ કરો. માણસ પોતાના મિત્રને માટે પોતાનું જીવન આપી દે તે જ શ્રેષ્ઠ પ્રેમ છે. હવે ઈસુ ખ્રિસ્ત પોતાનો વાર્તાલાપ એમના શિષ્યો સાથે કરી રહ્યા છે અને એટલે આ વચનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા લોકો માટે છે. ઈસુ ખ્રિસ્તમાં રહ્યા વગર મિત્ર, દુષ્કર્મોના બંધનોમાંથી, પાપોની શિક્ષામાંથી ઉદ્ધાર પ્રાપ્ત કર્યા વગર પ્રેમની વાતો કરવી સદંતર નિરર્થક છે. જે વ્યક્તિ ઈશ્વરને પ્રેમ કરે છે એ જ વ્યક્તિ પોતાના પાડોશીને પ્રેમ કરી શકે. એ સિવાય કહેવાતો અને માત્ર સ્વાર્થી પ્રેમ એ તો દુનિયામાં સર્વત્ર આપણને જોવા મળે છે. ઈસુ ખ્રિસ્તે આપણા ઉપર કેવો પ્રેમ કર્યો મિત્ર? સંપૂર્ણ નિષ્પાપ, નિષ્કલંક, પવિત્ર અને સર્વાંગી રીતે કલ્યાણકારી એવો પ્રેમ આપણા ઉપર કર્યો. ઈસુ ખ્રિસ્તે આપણા ઉદ્ધાર માટે પોતાનું બલિદાન આપી દીધું. એવો અદભુત પ્રેમ. 15મી અને 16મી કલમ જુઓ. ઈસુ ખ્રિસ્ત કહે છે કે હવેથી હું તમને નોકર ગણતો નથી, કારણ શેઠ શું કરે છે તેની નોકરને ખબર હોતી નથી. એથી ઉલટું હું તો તમને મિત્રો કહું છું, કારણ જે કંઈ પિતા પાસેથી મેં સાંભળ્યું તે બધું જ મેં તમને જણાવી દીધું છે. તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે અને તમારી નિમણૂક કરી છે. તેથી તમે જાઓ, જઈને સદા ટકે તેવા ફળ આપો, એટલે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માગશો તે તમને મળશે. ઈસુ ખ્રિસ્ત આપણને જે કંઈ આજ્ઞા આપે છે એ પ્રમાણે મિત્ર જો આપણે કરીએ તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મિત્રો ગણાઈએ. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કહે છે કે એમણે આપણને પોતાનું હૃદય ખોલીને વાતો કરી છે અને ઈશ્વર પિતા ઈચ્છે છે કે ઈશ્વર આપણને બધું જ પ્રગટ કરે. હવે ધ્યાન આપો, ઈસુ ખ્રિસ્ત શું કહે છે? તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે અને તમારી નિમણૂક કરીશ. ઘણા બધા લોકોને આ પસંદગી કરવાનો સિદ્ધાંત ગમતો નથી, પણ એ તો બહુ જ અદભુત અને વ્યવહારુ છે મિત્ર. ઘણા બધા નિરાશ વિશ્વાસીઓ પોતાને માટે રોદડા રડતા પ્રભુને કહે છે કે પ્રભુ, તમે મને બોલાવ્યો છે, તમે મને પસંદ કર્યો છે, હું તમારું બાળક છું. તેમણે મને પસંદ કર્યો માટે હું તેમના માટે છું. એ પ્રકારનું વલણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યે આપણું હોવું જોઈએ મિત્ર. આ ઈસુ ખ્રિસ્તના શિષ્યોનું નાનું ટોળું થોડા જ કલાકોમાં વેર વિખેર થઈ જવાનું હતું. ભરવાડને ક્રુસ પર ચડી દેવામાં આવવાના હતા અને એના ઘેટા વેર વિખેર થઈ જવાના હતા. એવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કહે છે કે તમે મને પસંદ કર્યો નથી, મેં તમને પસંદ કર્યા છે. હવે જ્યારે તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પસંદ થયા છો ત્યારે તમે ઈશ્વર પિતાનું મૂલ્યવાન કિંમતી ધન અને સંપત્તિ છો. તમારા જીવનની સંભાળ રાખવાની જવાબદારી ઈશ્વર પિતાની છે, પણ આ માટે તમારે સતત ઈશ્વરની આજ્ઞાઓ પ્રમાણે જીવન જીવવાનું છે. 17મી કલમમાં શું કહે છે? ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું તમને આ આજ્ઞા આપું છું, એકબીજા પર પ્રેમ રાખો. અહીં બે વિશ્વાસી વચ્ચેના પ્રેમની વાત કરવામાં આવી છે. વિશ્વાસી અને દુનિયા સાથેનો પણ સંબંધ રહેલો છે અને એના વિશે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 18મી અને 19મી કલમમાં કહે છે કે દુનિયા તમારો તિરસ્કાર કરે ત્યારે યાદ રાખજો કે તેણે પ્રથમ મારો તિરસ્કાર કર્યો છે. જો તમે દુનિયાના થઈને રહો
તો દુનિયા તમને પોતાના ગણીને તમારા પર પ્રેમ રાખશે, પરંતુ આ દુનિયામાંથી મેં તમને પસંદ કર્યા છે, એટલે તમે હવે દુનિયાના રહ્યા નથી, અને એટલે જ દુનિયા તમારો તિરસ્કાર કરે છે. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છો, તો મિત્ર, તમે ઈશ્વરનું સંતાન છો. અને દુનિયા હવે શું કરે છે એની તમને ખબર પડે છે. ઈસુ ખ્રિસ્ત ઉપર તમે વિશ્વાસ કર્યો છે, એટલે દુનિયા તમારો તિરસ્કાર કરે, ધિક્કાર કરે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિની લોકપ્રિયતા એ દુનિયામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેવી રીતે પ્રગટ કરે છે એની ઉપર આધારિત હોય છે. મિત્ર, હું તો એવું માનું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ લોકપ્રિય નથી હોતી, પ્રખ્યાત નથી હોતી. ઈસુ ખ્રિસ્ત કરતા વધારે લોકપ્રિય બનવાનો કે હોવાનો અધિકાર આપણને આપવામાં આવ્યો નથી. મિત્ર, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહો છો, પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજ્ઞાઓ પ્રમાણે જીવન જીવો છો, તો દુનિયા તમારો તિરસ્કાર કરશે જ કરશે. સસ્તી લોકપ્રિયતાને પ્રાપ્ત કરવા માટે તમે સમાધાનકારી જીવન જીવશો નહીં. મિત્ર, સસ્તી લોકપ્રિયતાના લોભે તમે તમારા આત્મિક જીવનને ગુમાવશો નહીં. મિત્ર, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર માટે દુનિયામાંથી તિરસ્કાર જ મળે છે. ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારા અનુયાયી હોવાને લીધે માણસો તમારી નિંદા કરે, તમારા ઉપર જુલમ ગુજારે અને તમારી વિરુદ્ધ જાત જાતની જુઠ્ઠી વાતો બોલે, ત્યારે તમને ધન્ય છે. આનંદિત થાવ અને ઉલ્લાસી રહો, કારણ તમારે માટે આકાશમાં મહાન બદલો રાખવામાં આવ્યો છે. માથી અનુસાર શુભ સંદેશ 5મો અધ્યાય 11મી અને 12મી કલમ. હવે મિત્ર, આપણે પાછા વળીએ યોહાન અનુસાર શુભ સંદેશના 15મા અધ્યાયની અને એની 20 થી 22 કલમો જોઈએ. ઈસુ ખ્રિસ્ત અહીંયા કહે છે, મેં જે કહ્યું તે યાદ રાખો, નોકર પોતાના શેઠ કરતા મોટો નથી. જો એ લોકોએ મને દુઃખ આપ્યું, તો તેઓ તમને પણ દુઃખ આપશે. જો તેઓ મારો ઉપદેશ પાડશે, તો તેઓ તમારો ઉપદેશ પણ પાડશે. તમે મારા છો, એને લીધે તેઓ તમારી સાથે એ પ્રમાણે વર્તશે, કારણ કે મને મોકલનારને તેઓ ઓળખતા નથી. જો હું આવ્યો ન હોત અને તેમને સમજાવ્યું ન હોત, તો તેમને પાપનો દોષ ન લાગત, પણ હવે તેઓની પાસે તેમના પાપનો બચાવ રહ્યો નથી. ઈસુ ખ્રિસ્તથી મોટા થવાનો પ્રયત્ન કરી શકાય જ નહીં. મિત્ર, ઈસુ ખ્રિસ્ત કહે છે કે નોકર પોતાના શેઠ કરતા મોટો નથી. એટલે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી વ્યક્તિએ કીર્તિ કે લોકપ્રિયતા શોધવાની હોતી નથી. બહુ જ વિશ્વાસુપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે જવાબદારી આપણને સોંપી છે, એ જવાબદારી આપણે અદા કરવાની હોય છે. અને સાથે સાથે લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર વચનો આપણે જણાવવાના હોય છે. જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણી સતાવણી કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે, એ લોકોને 2 સમસ્યાઓ હોય છે. મિત્ર, પહેલી સમસ્યા તો એ છે કે એ લોકો ઈશ્વર પિતાને ઓળખતા નથી. બીજી સમસ્યા એ છે કે એ લોકો એમના પાપો ખુલ્લા થઈ જાય, ઉઘાડા પડી જાય એવું ઈચ્છતા નથી. એવું નથી ઈચ્છતા. ઈસુ ખ્રિસ્ત માનવીના જીવન ઉપર સ્વર્ગીય પ્રકાશ પાડે છે. એમાં ગમે તેવા પાપનો ડાઘ બહુ જ સ્પષ્ટ દેખાઈ આવે છે. જે લોકો અંધકારમાં રહીને ગુપ્ત કૃત્યો કરવા માંગે છે, એ લોકો પ્રકાશને ધિક્કારે છે અને એ પ્રકાશ પાડનાર વ્યક્તિને પણ ધિક્કારે છે. હવે 23મી કલમ જુઓ. જે કોઈ મારો તિરસ્કાર કરે છે, તે મારા પિતાનો પણ તિરસ્કાર કરે છે. આ બહુ જ અગત્યની કલમ છે. આ દુનિયા ઈશ્વર વિશેના વિચારનો વિરોધ કે ઈશ્વર વિશેના વિચારનો તિરસ્કાર નથી કરતી. જ્યાં સુધી ઈશ્વર માટેનો ચોક્કસ સ્પષ્ટ ખ્યાલ આવતો નથી, ત્યાં સુધી તો બધા જ લોકો ઈશ્વર વિશે બહુ ધ્યાનથી સાંભળતા હોય, હામાં હા મેળવતા હોય, નામાં ના મેળવતા હોય. પણ જો ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે એવું જાહેર કરવામાં આવે કે તરત જ ઘણા બધા લોકો ઈસુ ખ્રિસ્તનો તિરસ્કાર કરે છે. દુનિયા ઈસુ ખ્રિસ્તનો તિરસ્કાર કરે છે, પણ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ એમનો તિરસ્કાર કરે છે, ત્યારે એ ઈશ્વર પિતાનો તિરસ્કાર કરે છે. તમે કદાચ એમ કહી શકો કે ભાઈ હું તો ઈશ્વરમાં માનું છું, તો તમે લોકપ્રિય થઈ જવાના. પણ જો તમે એમ કહો કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરું છું, તો કદાચ તમારો તિરસ્કાર પણ થાય. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે, મુક્તિદાતા છે મનુષ્યના. એમની ઉપર વિશ્વાસ કરવાથી તમારો તિરસ્કાર થાય, એ બહુ સ્વાભાવિક છે. હવે 24મી અને 25મી કલમ જુઓ. ઈસુ ખ્રિસ્ત અહીંયા કહે છે કે કોઈએ કદીએ પણ ન કર્યા હોય એવા જે કાર્યો મેં તેમની મધ્યે કર્યા, તે કર્યા ન હોત તો તેમને પાપ લાગત નહીં. પરંતુ મેં જે કર્યું છે તે તેમણે જોયું હોવા છતાં તેઓ મારો અને મારા પિતાનો તિરસ્કાર કરે છે.
તેઓએ વગર કારણે મારો તિરસ્કાર કર્યો છે એવું એમના નિયમશાસ્ત્રમાં જે લખેલું છે તે સાચું પડે, માટે આમ થવું જ જોઈએ. હવે યોહાન અનુસાર શુભ સંદેશના 15મા અધ્યાયની 22મી કલમ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના વચનો દ્વારા, પોતાના શબ્દો દ્વારા ઈશ્વરનું પ્રકટીકરણ જાહેર કરે છે. અને લોકોએ એમની ઉપર વિશ્વાસ મૂક્યો નહીં. એના બદલે શું કર્યું? લોકોએ ઈસુ ખ્રિસ્તનો તિરસ્કાર કર્યો. અને એટલે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ નહીં કરનાર વ્યક્તિ નિર્દોષ રહેતી નથી. 24મી કલમમાં જણાવ્યા પ્રમાણે ઈસુ ખ્રિસ્ત પોતાના અદ્ભુત કૃત્યો ઉપર પ્રકાશ પાડે છે. ઈસુ ખ્રિસ્તે પોતાના શબ્દો તેમજ પોતાના કૃત્યો દ્વારા પોતે ઈશ્વર પિતા પાસેથી આવ્યા છે, પોતે ઈશ્વરનું આબેહૂબ પ્રકટીકરણ છે, એ બહુ જ સ્પષ્ટ કર્યું છે આ લોકો આગળ. હવે જો કોઈ માણસે ઈશ્વરને જોવા હોય તો એમણે ઈસુ ખ્રિસ્તને જોવાની જરૂર છે જ. જો કોઈ વ્યક્તિએ ઈશ્વરને પામવા હોય, પ્રાપ્ત કરવા હોય, તો એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીને એમને એકમાત્ર ઈશ્વર અને મુક્તિદાતા તરીકે સ્વીકારવા પડે. પણ બને છે શું? અને હજી પણ શું બની રહ્યું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તિરસ્કાર. અને એટલા માટે જ્યારે કોઈ વ્યક્તિ જાણી જોઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તિરસ્કાર કરે ત્યારે એ ઈશ્વર સમક્ષ નિર્દોષ રહી શકતી નથી. 26 અને 27મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, પિતા તરફથી આવનાર સહાયક એટલે સત્યનો આત્મા આવશે. હું તેને પિતા પાસેથી મોકલી આપીશ અને તે મારા વિશે સાક્ષી પુરશે. તમે પણ મારા વિશે સાક્ષી પુરશો, કારણ તમે શરૂઆતથી જ મારી સાથે છો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને હવે પવિત્ર આત્માના આગમન અને પવિત્ર આત્માની સેવા વિશે પ્રકાશ આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં જશે. સ્વર્ગમાં એટલે પવિત્ર આત્મા પોતાના શિષ્યોની સાથે રહેશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોની સાથે. અને પવિત્ર આત્મા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમારામાં મારા વિશેની સાક્ષી પુરશે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની. હવે મિત્ર, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર સાચે જ વિશ્વાસ મૂકો છો તો એ તો પવિત્ર આત્માનું કાર્ય છે. જ્યાં પવિત્ર આત્મા કાર્ય કરે છે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા થાય છે જ. પણ જો તમે હજી સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો નથી મિત્ર, તો આજે પણ મિત્ર તમારા માટે પવિત્ર આત્મા સાક્ષી પૂરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મુક્તિદાતા છે. ઈસુ ખ્રિસ્ત તમારા અજોડ ઉદ્ધારક છે. તમારા જીવનમાં, તમારા હૃદયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને આવવા દો. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા હૃદયમાં, તમારા જીવનમાં હશે, ત્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની સાક્ષી બીજાઓને પણ આપશો. અને આ કાર્ય પણ પવિત્ર આત્મા કરે છે. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહેવાથી સ્વાભાવિક રીતે જ ફળ આપનાર વ્યક્તિ બની જાઓ છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોએ દુનિયાના ખૂણા સુધી સાક્ષી પૂરી છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે. અને આજે તમે પણ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે આ રેડિયોની મારફતે સાક્ષી સાંભળી રહ્યા છો. ઈસુ ખ્રિસ્તમાં જ મિત્ર તમને ભરપૂર આશીર્વાદિત અને અનંત જીવન મળી શકે એમ છે. તમે જાણો છો મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા ઉપર કેટલો અપરંપાર પ્રેમ કર્યો છે. આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું પવિત્ર બલિદાન આપી દીધું. આપણને સંપૂર્ણ નિષ્પાપ, નિષ્કપટ, પવિત્ર અને સર્વાંગી રીતે કલ્યાણકારી એવો પ્રેમ કર્યો છે. રોમન લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 25મી કલમમાં લખવામાં આવ્યું છે કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને બલિદાન થવા આપ્યા. ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા ઈશ્વરના મનુષ્યના પાપની વિરુદ્ધનો કોપ દૂર થાય છે અને એમ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર મનુષ્યના પાપો ઈશ્વર માફ કરે છે. આમાં માણસને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો હેતુ પ્રગટ થાય છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા ઉદ્ધાર માટે પોતાનું બલિદાન આપ્યું છે. તો આપણે હવે કોઈ શારીરિક બલિદાન આપવાની જરૂરિયાત નથી રહેતી, પણ ઘણી બધી બીજી વસ્તુઓનું બલિદાન આપણે આપવું પડે. આપણી વસ્તુઓ, આપણી વાતો, આપણી કુટુંબો, આપણા વિચારો અને જે બાબતો આપણા જીવનની અંદર આપણને પાપ કરવા તરફ લઈ જતી હોય, એ બધી બાબતોનું આપણે બલિદાન આપવું પડે, જેથી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા લોકોની સંગતમાં રહી શકીએ. આ જ બાબત માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આમંત્રણ આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, તમે મારામાં રહો, હું
તમારામાં રહો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું સાચો દ્રાક્ષાવેલો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે મારામાં વસો અને હું તમારામાં વસીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે હું દ્રાક્ષાવેલો છું અને તમે ડાળીઓ છો. જે મારામાં વસે છે અને જેનામાં હું વસું છું તે જ પુષ્કળ ફળ આપી શકે છે. કેટલી બધી અદ્ભુત બાબતો આજે આપણને જાણવા મળી છે મિત્ર. અને આમ છતાં પણ જો હજી સુધી તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી મુક્ત થયા નથી, જો હજી સુધી પણ તમે અનંત જીવન પ્રાપ્ત કર્યું નથી, તો આજે જ મિત્ર, બહુ મોડું થઈ જાય એ પહેલા આજે જ. શા માટે આવતીકાલે? આજે જ. અરે અત્યારે જ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી માફી પ્રાપ્ત કરી લો. ઈસુ ખ્રિસ્ત પાસેથી ભેટમાં અનંત જીવન પ્રાપ્ત કરી લો. જો ખરેખર તમારા હૃદયની એ ઈચ્છા છે તો મારી સાથે સાથે જે પ્રાર્થના હું કરાવું છું એ પ્રાર્થના પોકાર કરીને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કરી શકો છો. તમે કહી શકો છો પ્રભુ ઈસુ ખ્રિસ્તને કે ઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, હું પાપી માણસ છું. મેં વાણી, વર્તન, વિચારથી કેટલા બધા પાપો કર્યા. પણ વાલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા પર હું વિશ્વાસ કરું છું. હું હૃદયથી માનું છું કે તમે મારા પાપોનો દંડ ક્રૂસ ઉપર મારા વતી ભરપાઈ કરી દીધો છે. તમે